નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। જય માતાજી બધાને। તો આપણે આજે છે ને બ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે ને આપણે આજે ઘર ધોતા હતા અને આ ધોવાઈને સુકાઈ ગયું છે અને એક ઠેકાણે આપણે ગયેલા હતા લગ્ન વધાવેના, તો નાથી આવ્યા છે અત્યારે અને હવે પાછું આપણું થોડુંક કામ છે વાંસળી ધોવાનું। અને મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને એક આપણો ભાઈબંધ આવેલો છે એ અમદાવાદથી, તો એને મળવા જવાનું છે ને આપણે એક જગ્યાએ। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ શમશાણે અને અહીંયા ભોળાનાથની મૂર્તિ છે અને હું ને મારો ભાઈબંધ બેઠો છે અહીંયા અને આપણે અંદર દર્શન કરવા જઈએ છીએ। અને અહીંયા આપણા શમશાનની અંદર મેવડીમાનું મંદિર છે આવેલું, તો મેં પણ દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો। અને આવી રીતના કંઈક અમારા ગામમાં શેડ છે બેહવાનો, આવા ઝાડવા છે ને ફૂલડાઈ છે, કરણ ને એવું જાસૂદના ફૂલ છે। બે બાજુનો ફૂલ ઝાડવાળો રસ્તો છે અને બ્લોક નાખેલા છે ને આપણે જઈએ છીએ હવે ઘરે। નારિયેલી છે અમારા ગામનું, આવી રીતનું પાણી જાય છે। હું મારો ભાઈબંધ બે રખડીએ છીએ, આ ખવાજીના કામ ધંધો કોઈ છે નહીં। આ અમારા ગામનું આવડમાનું મંદિર છે। જે લોકોને ઉધરા હોય તે લોકો ગાંઠિયા માને અને માની શ્રદ્ધા હોય, શ્રદ્ધાને વિશ્વાસ રાખે એટલે ઉધરા હારી થઈ જાય છે। અમારા ગામ સકોદરની અંદર આવડમાનું મંદિર આવેલું છે। આ તળાવની પાળે છે ગામ સકોદર અને હવે થોડુંક ખાઈ લઈએ। હાલો વિશુબેન ખાવા, તો અમારે બેન આવી છે નાનીમથી, હાલો ખાવા ગઈ જાય। તો બેનનું શાક જોવો તમે, દૂધી અને છાશ, રોટલી, બટેટાનું શાક છે। આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, કાલે મળીશું નવા બ્લોગ સાથે। જય માતાજી બધા।